હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય મહાદેવ ગાઈસ. અને આજે છે ને ખુશીનો દિવસ છે કે આજથી આપણે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે મહાદેવનો. આજે પહેલો દિવસ છે જે હું કરવાનો છું અને આખો મહિનો કરીશ શ્રાવણ મહિનો. તો આપણે પહેલાં બી કરીએ તો ગયા વર્ષે મેં માઇકલે, આ વર્ષે બી કરીએ છીએ. અને આપણે સવારના વાગે છે 10 અને મારા ભાઈબંધને મૂકવા જવાનું છે બોડેલી, કેમ કે એને જવું છે બરોડા. તેને ટ્રેનમાં બેસાડવા જવાનું છે. તો પહેલાં એને પિકઅપ કરીએ, પછી આપણે નીકળીએ. અને અંકિત બી આવવાનો છે. તો ચાલો, મેં ભાઈને લેવા આવ્યો પાર્સલ. અને પેલો રાખો અને રાખો ઘેર છે. હે ઉભરે મને દેખાયો નહીં. આ પહેલા તરક બહાર આવી ઉલટો હંતાઈ છે. અને ભાઈ બંધ ત્યાં આવ્યો, આને મૂકવા જાઉં છું. કાલે ઓર્ડર હતો ત્યાં આવેલો. અને આજે ઘેર જઈશું, રાકાને ઘેર પહેલો બરોડા જઈશું. ગાઈસ બોડેલી આવેલા અમે આ ભાઈને મૂકવા. બાય બાય આવજો. એની ટ્રેન હવે આવે જ છે, એટલે હવે એને અમારે કોમ્પ્યુટર બતાવીએ અને અહીંથી જતો રહેશે. આવ નાનો છોરો તો છે નહીં કે એને ટ્રેનમાં બિહાડવું પડશે. ખાલી એને ખભાની પ્રોબ્લેમ છે થોડું. વજન આલેલો છે. અને ગાઈસ એને શ્રાવણ કેવો કર્યો ખબર? નક્કોડો શ્રાવણ કરવાનો છે મારો ભાઈ. અને એ બી થોડુંક બીજું બી છે, પણ એ પછી કહીશ, આગળ કહીશ. છોકરો છે ને કંઈક વધારે પડતું મોંઘે છે. વધારે મોંઘે છે. ચાલો, બીજું કોમ છે તો આપણે પતાવવા જઈએ. ગાઈસ અમે છે ને સામાન લેવા આવેલા. તો ચાવી લા, તને આલે ને ચાવી લાઈને. અને આ કટ્ટો લીધો છે ચોખાનો. અને તેલ લીધું છે મોલમાંથી. હા, ક્રિકેટ નહીં રમતા. જે જતા રહ્યા હતા પછી ભૂલ જ છે. કહા સે આયા બાહુબલી. ગાઈસ ચાલો નીકળી આવે અમે અહીંથી. પાછો બોડી આવ્યો, કેમ કે છે ને સુખનો સૂરજ ઉગાડી દીધો છે મયુરભાઈ. દેખાડ દો, હા દેખી લો મયુરભાઈ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. પાર્ટી કરી નાખ્યા ને આપણે હમણાં થોડી વાર. આ બધા મારું કરી નાખવા આવે. ના શ્રાવણ ચાલે છે. શ્રાવણ ચાલે છે, ઉપવાસ છે. ઉપવાસ છે એટલે કશું ટેન્શન નહીં લેશ. હા તો વાંધો નહીં, ચાલો. આ છૂટતો નહીં, ખબર નહીં કમ જાને. બ્લુ કલર લીધો છે. એમને ડિમાન્ડ હતી બ્લેક નહીં, પણ મળી ના, એટલે બ્લુ કલર લઈ લીધો છે ઇમરજન્સી. ફોટો શૂટ કરે છે પહેલો. બીજા ગાડી લઈ લીધી. પછી એક ભાઈ બંને મોબાઈલ લેવાના હતા, મોબાઈલના ચક્કરમાં હતા અમે. અને હવે છે ને બધું કામ પતાવી પાણીપુરી આ લોકો મને બતાવવા તો ખાઈ છે 2 જણા. ઓય આપા લે મને બતાવવા હતું યા ખાઈ છે, પણ આપણને કંઈ ફરક નહીં પડતો ગાઈસ. ઓકે, ખાવા હોય તો આપણે ખાઈ લઈએ, એવું કશું ટેન્શન નહીં. પાણી ખબર ને અત્યારે પાણી પીધું ગાઈસ અત્યારે. હા આ એમ કરીને પેન્ટ પર બધું પાણી પાડે છે. પતી ગયો દૂધ પાણીપુરી. ગાઈસ પતી ગયા એમનું. આવે ઘેર જવા નીકળે. તો ગાઈસ કાલે આખો દિવસ સવારે કેટલા 10 વાગે એટલે ઘરેથી નીકળેલો. સાંજે 6 વાગે આવ્યો. અને ઉપવાસ હતો એટલે આવીને સીધો થોડીક વાર આરામ કર્યો અને ખાઈને પછી ખાધું ને આખો દિવસ તાકેલો તો ઊંઘી જ જવાયું. એટલે વ્લોગ એન્ડિંગ કરવાનો ભૂલી ગયેલો અને અપલોડ બી નહોતો કરાયો ટાઈમે. તો એના માટે અમે માફી માંગીએ છીએ ગાઈસ. બરાબર કે ટાઈમ ટુ ટાઈમ આપણે હવે ટાઈમ રાખશું. અને આવતા વ્લોગમાં જે ખરો ને નેક્સ્ટ વ્લોગમાં તમને બહુ એ મેં બી ખુશ છું. એ મેં તમને બતાવીશ આવતા વ્લોગમાં. એનો આખો અલગ વ્લોગ બનાવીશ મેં. તો એ દેખવાનું ભૂલતા ના. અને પહેલાં જેવો સપોર્ટ ફરીથી ચાલુ કરે તો મને બી મજા આવે. અને કન્ટિન્યુ વ્લોગ આવશે, ટેન્શન ના લેશું.
થોડુંક આગું પાછું થશે ટાઈમનું એ એડજસ્ટ કરી લેજો. બાકી કન્ટિન્યુ વ્લોગ આવશે, એ મારી જવાબદારી. નહીં આવે તો તમે મને કશું બોલી શકો છો, ગમે તે. ઓકે, લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન. દિલથી થેન્ક યુ. મળીએ નવા વ્લોગમાં. બાય બાય. તપસ્વી.